કરજણના દેથાણ નજીક મંદિરમાં થયેલી ચોરીનો ભેદ વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે ઉકેલી નાખી રાજસ્થાન રાજ્યના ગરાસિયા ગેંગના 2 આરોપીની ધરપકડ કરી। ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જૈન દેરાસરો, દાદા ભગવાન મંદિર તથા અન્ય મંદિરોમાં થયેલ ચોરીના ગુનાઓને અંજામ આપનાર રાજસ્થાન રાજ્યની ગરાસિયા ગેંગના સાગીરતોને ઝડપી પાડી મંદિર ચોરીના 8 ગુનાનો ભેદ વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે ઉકેલી નાખી ગરાસિયા ગેંગના 2 આરોપીની ધરપકડ કરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા જિલ્લાના કરજણ પોલીસ મથકની હદમાં આવેલા દેથાણ ગામ નજીક આવેલા જૈન દેરાસરમાં થયેલી ચોરીના ગુના બાબતે પૂછપરછ કરતા પકડાયેલ ઇસમો પૈકી લાલારામ ગંગારામ સોહન મંદિરમાં પથ્થર ઘસવાની મજૂરી કામ કરતો હતો, જેથી તેના ગામની આજુબાજુના વિસ્તારમાંથી ઘણા લોકો મંદિરમાં પથ્થર ઘસવાનું કામ કરતા હોય, જેથી ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં મજૂરી અર્થે આવતા હોય છે। ત્યારે હાઈવે રોડ નજીક એકાંતવાળા જૈન દેરાસર કે મંદિર જોઈ રાખતો અને ગૂગલ મેપ દ્વારા પણ હાઈવે નજીકના જૈન દેરાસર કે મંદિરને ચોરી કરવા માટે શોધી રાખી તેના બીજા સાથીદારોને તેના વાહનમાં લઈ આવી લોખંડનો સળિયો, ડિસમિસ, નાની કોસ વગેરે જેવા સાધનો લઈ દેરાસર મંદિરના તાળા તોડી આભૂષણ, દાનપેટી વગેરેની ચોરી કરી પોતાના વતનમાં પરત જતા રહેતા હોવાનું પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું। પકડાયેલા બંને આરોપીઓની પૂછપરછ ઉપરથી વડોદરા ગ્રામ્ય જિલ્લા તથા ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાના નીચે મુજબના જૈન દેરાસર મંદિરમાં ચોરીના ગુનાઓને અંજામ આપેલ હોય જે ગુનાઓ શોધી કાઢ્યા છે। બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ, રમેશ સત્યની સાથે।